નમસ્કાર, હું પ્રવીણ. બજેટ સ્પેશિયલમાં આપનું સ્વાગત છે. પ્રી કોવિડ જીડીપીમાં નુકસાની અને કોવિડ દરમિયાન જીડીપીના આંચકા બાદ આ વર્ષનું બજેટ, કેન્દ્રીય બજેટ જે ઐતિહાસિક કહેવાઈ રહ્યું હતું, સૌની નજર હતી કે આ વખતે અર્થતંત્રને બેઠું કરવા માટે જે સેક્ટર પહેલેથી જ બેકફૂટ પર છે, પાટા પર લાવવા માટે, મધ્યમ વર્ગ માટે અને આવનાર સમયમાં કયો રોડમેપ હશે ફરીથી અર્થતંત્રને વેગવંતું બનાવવા માટે. તો આ બજેટમાં નિર્મલા સીતારમણે જે જાહેરાતો કરી, એ જાહેરાત બાદ કયા સેક્ટરને શું મળ્યું? આમ તો બજેટ પહેલા દરેક વર્ગ સાથે જીએસટીવીએ વાત કરી હતી IMFમાં કે આ વખતેનું બજેટ કઈ પ્રકારે હોવું જોઈએ, શું જરૂર છે. તેમાંથી એક વર્ગ હતો યંગ બિઝનેસમેનનો, MSME સેક્ટર સાથે જોડાયેલો વર્ગ. તો હવે બજેટ આવી ગયું છે. બજેટમાં શું છે, કોને ફાયદો છે અને લોંગ ટર્મ જે ગોલ છે જેની વાત કરવામાં આવી છે, હેલ્થ હોય, એજ્યુકેશન હોય, એગ્રીકલ્ચર હોય, આ તમામમાં. તો આ બજેટ જાહેર થયા બાદ આપણે યંગ બિઝનેસમેન સાથે જે બજેટ પહેલા વાત કરી હતી, MSME સેક્ટર સાથે જોડાયેલા વ્યક્તિઓ વિશે તેમનું શું માનવું છે આ બજેટથી, અપેક્ષા પર કેટલું ખરું ઉતર્યું આ બજેટ, એ જ વિશે પેનલ ડિસ્કશનમાં આપણી સાથે જોડાશે માર્મિક શાહ, જે આપણી પાસે પ્રી બજેટ ડિસ્કશનમાં હતા, અપૂર્વ ગાંધી અને સાથે દ્વિતલ પરીખ. તમામનું સ્વાગત છે. અપૂર્વભાઈ, આપથી જ શરૂઆત કરીએ. બજેટ પૂર્વે જે વાતો થઈ અને આ જે બજેટ આવ્યું, ચલો FDIમાં ઇન્સ્યોરન્સને મંજૂરી મળી, 49.74% જેટલું થયું, ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નથી, જે 4 વર્ષ કે નાણાકીય ખાત બાદ જે મુકાયું છે અનુમાનિત, ચલો આ વર્ષ માટે, નેક્સ્ટ ફાઇનાન્શિયલ યર માટે, માનો છો કે એ પાયો નાખવાનો પ્રયાસ થયો છે? અને તમે તમારી જે અપેક્ષા હતી બજેટ પહેલા, કેટલી પૂરી થતી દેખાય છે આ બજેટ જાહેર થયા બાદ આજે? એટલે ઇન્સ્યોરન્સ સેક્ટરમાં જે 74% સુધી જે ફોરેન ઇન્વેસ્ટરને અલાઉ કરવામાં ઘણો ફરક પડશે, કારણ કે ઇન્સ્યોરન્સ સેક્ટરમાં જે અહીંયા ડોમેસ્ટિક જે પાર્ટનર છે એને ઘણીવાર રાહતની જરૂર પડે. એટલે જો ફોરેન ઇન્વેસ્ટર આવે અને એ ઘણા મોટા કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કરી શકે તો એ ઘણો ફરક પડે. અને એમાં સામે ચેક્સ એન્ડ બેલેન્સીસ બી નિર્મલાજીએ રાખ્યા છે કે જે બી ડિરેક્ટર્સ હોય એ પરમનન્ટ રેઝિડન્ટ હોય, એટલે એ રીતે ઇન્સ્યોરન્સ સેક્ટરમાં ડેફિનેટલી બેનિફિટ થયો છે. આ સિવાય કેવી બાબતો એક નાણાકીય સલાહકાર તરીકે તમે જે વ્યક્ત કરી હતી પ્રી બજેટમાં, કેમ કે વાત હતી જો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટેક્સ, જીએસટી, આ માળખું, જો સરકારની ઇન્કમ છે, સામે જો કોરોના વેક્સિનના કારણે જે પણ પૈસા ફાળવ્યા છે, કોરોનામાંથી બહાર આવી કે આપણે વેક્સિનમાં આત્મનિર્ભર થયા, તો વેક્સિનમાં આત્મનિર્ભર થયા બાદ આત્મનિર્ભરતાનો જે નારો છે, માનો છો કે બુલંદ કરવામાં આવ્યો છે બજેટમાં, એનાથી અર્થતંત્ર વેગવંતું બનશે? જ્યાં સુધી થોડી નાણાકીય કટોકટીની જે વાત છે અલગ અલગ સેક્ટરમાં, તો આ બજેટમાં ડેફિનેટલી આત્મનિર્ભરતાના ઉપર ઘણો સ્ટ્રેસ આપવામાં આવ્યો છે. અને એમાં અમુક સ્પેશિયલ વસ્તુઓ જે ઇન્ક્લુડ કરવામાં આવી છે, જેને આપણે કે બેડ બેંક કહી શકીએ. બેડ બેંક એટલે બેડ લોન્સને કવર કરવાની જે એક કંપની અથવા બેંક ઊભી કરે, જેથી જે પબ્લિક સેક્ટર બેંક છે એ લોકોના જે બી બેડ લોન એસેટ્સ છે એ ટ્રાન્સફર થઈ જાય. અને એ હેતુથી એ જે બેંક્સ છે એ લોકો હવે ઇઝીયર લેન્ડિંગ આપી શકશે, એસ્પેશિયલી MSME સેક્ટરને, અને એ ડેફિનેટલી ત્યાં રાહત આવશે. બીજું એક જે સેક્શન છે જેમાં આ બજેટ પહેલા બી મેં વાત કરી હતી કે 4 જુદા જુદા રેગ્યુલેટર્સ છે, એને ઇનડિરેક્ટલી ડેફિનેટલી કમ્પોઝિટ કરવાનો એક પ્રયત્ન કર્યો છે, જ્યાંથી સેબી, સિક્યોરિટીઝ એક્ટ, બીજા જે સિક્યોરિટીઝ રિલેટેડ જે એક્ટ છે એને એક કોમન સિક્યોરિટીઝ કોડમાં લઈ આવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે આથી આ એક ઘણો ફરક પડશે લોંગ ટર્મમાં ઇન્વેસ્ટરને માટે. દ્વિતલભાઈ, પેટ્રોલિયમ ડીલર છે, તમે જીએસટીમાં પેટ્રોલ ડીઝલને લાવવાની વાત કરી હતી, અહીંયા કંઈક નવી વાત આવી કે કૃષિ સેસ ₹2.5 પેટ્રોલમાં, ₹4 ડીઝલમાં. એનાથી કહે છે કે ચલો ભાવમાં એટલો ફરક નહીં પડે. યસ, કેમ કે આ જ વસ્તુ સૌને મેટર કરે છે, તમને પણ મેટર કરે, દરેક આમ આદમીને મેટર કરે છે. તો આ બજેટમાં એ રાહતની વાત તમે કઈ રીતે જુઓ છો?
એટલે સી મેં પહેલા ડિસ્કશનમાં કહ્યું હતું કે ગવર્મેન્ટે આને બહુ મોટો ઇન્કમનો સોર્સ બનાવેલો છે એક્સાઇઝ ને એના ઉપરથી. એટલે જે કંઈ પણ અત્યારે એમને આ એગ્રીકલ્ચર સેસ જે નાખ્યો છે તે બેઝિકલી જે સ્પેશિયલ એક્સાઇઝ એ લોકો જે લેતા હતા એની અંદર જ એમને આ એડજસ્ટ કરીને કર્યું છે. એટલે રિટેલ પ્રાઇસમાં કોઈ ચેન્જ નહીં આવે. એ ફક્ત ને ફક્ત જે સ્પેશિયલ એક્સાઇઝ જે એ લોકો લગાડતા હતા એની અંદર એમને એક બાયફર્કેશન કરીને આ એક એગ્રીકલ્ચર એક્સાઇઝ ડ્યુટી એના ઉપરથી કલેક્શન માટેનું એ કર્યું છે. બટ એક વસ્તુ નક્કી જ છે કે ગવર્મેન્ટે મેઇન રેવન્યુ એમની આના ઉપરથી રાખેલી છે ફ્યુલ પ્રાઇઝીસ પરથી, અને જે અત્યારે કોમન માણસ ડે ટુ ડે લાઈફમાં એને ભોગવી રહ્યું છે. ઓવરઓલ બજેટની હું વાત કરીશ તો આઈ થિંક આપણે ત્યારે કેપિટલ એક્સપેન્ડિચર માટેની પણ વાત કરી હતી. તો મેઇન ફોકસ કેપિટલ એક્સપેન્ડિચર પર રાખ્યો છે એમને, સો દેટ ઇટ ઇઝ આ એક બહુ લોંગ ટર્મ સ્ટોરીની વાત છે, પણ અત્યારે આ કેપિટલ એક્સપેન્ડિચર કરશે એટલે મોર ઓન એ પાયાની વાત થઈ કે ચલો આપણે એકાદ ઘટાડશું 9.5 થી 6.8 પર, બાદમાં 3 પર, તો એના માટે એક બહુ લાંબુ વિઝન છે કે ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ ઇકોનોમી છે એ ટ્રેક પર આવે, અને ત્યાં સુધી ધીમે ધીમે એક ઝાટકે રાહત આપવા જેવી કોઈ વાત કદાચ આ ફોર્મેટમાં નથી. રાઈટ. એટલે મેજરલી મારા હિસાબે તો એક્સપેન્શનની વાત છે. બીજી સાઈડ પર તમે જુઓ તો જે ફિસ્કલ ડેફિસિટ છે હવે એ કઈ રીતને ઓછી થઈ શકશે એની કોઈ આઈ થિંક સો ફાઇન ડ્રાફ્ટ આવશે ત્યારે આપણે ડિટેલમાં જોઈ શકીશું. બટ ફિસ્કલ ડેફિસિટને ઓવર અ પીરિયડ કઈ રીતને એને ઘટાડી શકશે કે એને કઈ રીતને રિડ્યુસ કરશે. ગવર્મેન્ટ હેઝ પ્લાન સર્ટન બોરોઈંગ્સ આ પર્ટિક્યુલર ફાઇનાન્શિયલ યરમાં પણ, અને કઈ રીતને એને ઘટાડશે એનો કોઈ ગાઈડલાઈન કે એ કોઈ એનું પ્લાનિંગ આઈ ડોન્ટ થિંક સો કે એની પર એ કર્યું છે. ઓકે, માર્મિકભાઈ આપણી સાથે છે, સાથે સાથે ધ્રુવ પંડ્યા આવી ગયા. ધ્રુવભાઈ સ્વાગત છે આપનું. માર્મિકભાઈ, ટેક્સ સ્લેબમાં તો કોઈ ચેન્જીસ નથી, 75 થી વધુના ઉંમર ધરાવતા વ્યક્તિને રિટર્ન ભરવું જરૂરી નથી, હવે એ વાત થઈ, પણ અપેક્ષિત હતું કેમ કે દરેક સેક્ટરમાં તમે જુઓ 8 થી 10 મહિનાના ગાળાની દરેક જગ્યાએ આપણે ચર્ચા થઈ છે, એમાં ઘણા સેક્ટર નોકરિયાત વર્ગને બધું જ આવે છે, તો એ રાહતની થોડી ઘણી અપેક્ષા લાગી રહી હતી કે કંઈક એવું નીકળશે એ કોમન વર્ગ માટે જેની આવક પર બ્રેક લાગી છે અથવા તો આવક ઓછી થઈ છે. આમ જોઈએ ને તો હવે એક્સપેક્ટેશન કંઈ વધારે સારું કરતા કંઈ વધારે ખરાબ ના કરી નાખે એની હતી, અને નો હાર્મ બજેટ છે એવું આમ આદમીને સીધું કંઈ તોડી નાખે એવું નથી, કંઈ આપ્યું નથી ઓફકોર્સ, પણ કંઈ લઈએ નથી લીધું. સો આઈ વુડ સે નો હાર્મ બજેટ ફોર અ કોમન મેન. બેલેન્સ પણ નહીં, કંઈક આપવાની એક્સપેક્ટેશન હતી ઓફકોર્સ. 75 ઉપરવાળાને મળ્યું છે, પણ એ બહુ ઓછા ક્લાસ ઓફ પીપલ છે કે જેને આ બેનિફિટ મળશે. સો ડાયરેક્ટ ટેક્સમાં કોઈ સીધો એવો બેનિફિટ નથી. ઓફકોર્સ થોડા ચેન્જીસ કર્યા છે ઇન્કમ ટેક્સ એક્ટમાં, જે એ લોકો બોલતા નથી. બજેટ સ્પીચમાં પછી નાના એમ તો જુઓ તો 50-60 અમેન્ડમેન્ટ કરી નાખ્યા છે, જેની ઇમ્પેક્ટ અલ્ટિમેટલી શું આવશે એનું એનાલિસિસ ચાલે છે. ઇનડાયરેક્ટ ટેક્સમાં કસ્ટમ ડ્યુટીઝમાં બહુ ચેન્જીસ છે, એટલે ઓવરઓલ તમે જુઓ તો એમનું ફોકસ એવું છે કે એફડીઆઈ અલાઉ કરે છે, મતલબ ફોરેનથી પૈસા લાવો, વસ્તુ ના લાવતા. પૈસા લઈને અહીંયા ધંધો કરો પણ વસ્તુ લાવશો તો સીધી ડોમેસ્ટિક માર્કેટને અસર પડશે, બિકોઝ ડ્યુટી વધારી છે ઘણી બધી જગ્યાએ, અને એવું જ કહીને વધારી છે એફએમએ કે જેથી કરીને ડોમેસ્ટિક પ્લેયર્સને ચાન્સ મળે. એટલે તમારું ઇમ્પોર્ટ ઘટાડવાનો ટાર્ગેટ છે, પણ બહારની પ્રોડક્ટ નહીં, બહારના પૈસા અલાઉડ, જેમ કે ઇન્સ્યોરન્સમાં અલાઉડ કર્યું, બીજી ઘણી બધી જગ્યાએ કર્યું, વચ્ચે ડ્યુરિંગ દેયર ડિફેન્સમાં એમણે વધારી દીધું. સો ફોરેન મની ઇઝ અલાઉડ બટ ફોરેન પ્રોડક્ટ ઇઝ નોટ અલાઉડ. દેટ ઇઝ હાઉ ધીસ બજેટ ઇઝ ફ્રેમ્ડ. બાકી ઓવરઓલ બીજું કંઈ લઈ નથી ગયા. એઝ પર એક્સપેક્ટેશન હેલ્થકેરમાં ઘણો ઇન્ક્રીઝ કર્યો છે કેપિટલ એક્સપેન્ડિચરમાં. બીજા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટેજ પર ઘણું આઉટલે છે. હવે ઓવરઓલ જોઈએ તો ટેક્સ ક્યાંય વધારો નથી, ખર્ચા વધાર્યા છે, તો પૈસા લાવશે ક્યાંથી? એટલે એનું તમે જુઓ તો મેઇનલી પ્રાઇવેટાઇઝેશન ને મોનેટાઇઝેશન છે. ઇવન ચાલુ બજેટની સ્પીચમાં પણ પાછળથી બૂમો પડતી હતી અમુક કંપનીઓના નામ કે આ લોકોને બેનિફિટ થશે એમ કરીને. સો પ્રાઇવેટાઇઝેશન ને મોનેટાઇઝેશન ઇઝ ધ કી, જ્યાંથી એ લોકો ફંડ લાવશે અને આ બધા મેજર કેપિટલ એક્સપેન્ડિચર કરશે. ઓકે, જે ગેપ પડ્યો છે તો પૂરવો પડશે ને. ધ્રુવ પંડ્યા આપણી સાથે. ધ્રુવભાઈ, પ્રી બજેટમાં એક તમે કહેવત કીધી હતી, આપણે વડવાઓ કહી ગયા છે કે દેવું કરીને ઘી પીવું, પણ વચ્ચે બાદમાં તમે એક શબ્દ એ પણ ઉમેર્યો હતો, પણ રાહત ક્યાં છે અથવા તો રાહત થવી જોઈએ?
તો એ બાદની લાઈન ની અપેક્ષા તમને બજેટમાં ક્યાંય દેખાય? મેં તમને પ્રી બજેટ વખતે બે મેઇન મુદ્દાઓ કીધા હતા કે એક તો આપણી જે નોલેજ વર્કર્સથી લઈને સેમી સ્કિલ લેબર્સ અને સોશિયલ સિક્યોરિટીની વાત કરી હતી, વિચ વોઝ વેરી મચ એક્સપેક્ટેડ, કારણ કે બહુ મોટું હિસ્ટોરિકલ બજેટ ત્યારે આવે કે જ્યારે આપણે જે કદી નથી કર્યું એ કરીએ. આપણે કદી શું નથી કર્યું કે આપણે દરેક નાગરિકને સોશિયલ સિક્યોરિટી નથી આપી. એક વસ્તુ અનાઉન્સ કરી એફએમએ આજે સારી કે ગીગ ઇકોનોમી જે મેં વાત કરી હતી એમાં એમણે એક પોર્ટલ અત્યારે એક બનાવવાની વાત છે જેમાં બધાનો ડેટા કલેક્ટ કરવાનું ચાલુ કરશે. પણ એનો આઉટલે શું હશે? સોશિયલ સિક્યોરિટીના એકચ્યુઅલી પૈસા આપવાની હજી વાત નથી થઈ, હજી શરૂઆત એ થઈ છે કે એક પોર્ટલ બનાવીશું, એમાં આઈડેન્ટિફાઈ કરીશું કયા લોકો છે આ સેક્ટરમાં. ઇન્ડિયામાં ઓલરેડી આપણને ખબર છે કે 92% અનઓર્ગેનાઇઝ સેક્ટર છે, બાકીનું બધું ઓર્ગેનાઇઝ સેક્ટર છે. ઓકે, 92 સિવાયનું. એટલે જે ઓર્ગેનાઇઝ સેક્ટર છે એમાં બી એક સ્કીમ છે અટલ બીમા વ્યક્તિ યોજના. આઈ વોઝ રિયલી હોપફુલ કે એનો કંઈક મોટો યુઝ થશે અને એના ઉપરથી એટલીસ્ટ જે 7 થી 8% ઓર્ગેનાઇઝડ વર્કર્સ છે, ઓર્ગેનાઇઝડ લેબર છે, એમના માટે કોઈક સોશિયલ સિક્યોરિટીની સ્કીમ ડાયરેક્ટલી આપવી પોસિબલ છે. કારણ કે એનો ડેટા ઓલરેડી છે, પીએફ, ઈએસઆઈસી બધા રિટર્ન્સ ભરાય છે, એનો ડેટા ગવર્મેન્ટ જોડે બહુ સારી રીતે છે, એમાં બી કંઈક વાત ના થઈ. એટલે એ મુદ્દે થોડીક હતાશા થઈ. માર્મિકભાઈએ એવું કીધું કે કંઈ આપી નથી લીધું એટલે ચલો સારું છે, આપણે એક્સપેક્ટ કરતા ખોટું થાય. પણ હિસ્ટોરિકલ બજેટમાં તો આપણે એવું વિચારીએ ને કે કંઈક જે બહુ મજા આવી જાય, કંઈક નવું થાય, કંઈક મોટા રિફોર્મ્સ આવે. વન ગુડ થિંગ આઈ સો વોઝ કે 5 લાખ પ્લસ કરોડ રૂપિયાનું કેપિટલ એક્સપેન્ડિચર છે, જે આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી કે કન્ઝમ્પશન એક્સપેન્ડિચરની જગ્યાએ કેપિટલ એક્સપેન્ડિચર વધારવું જોઈએ, એ વધી રહ્યું છે. પણ એમાં એક અભૂતપૂર્વ તમે વાત જે ફાઇન લાઇન્સમાં જોઈ કે નહીં ખબર નહીં, પણ એ ઇન્વેસ્ટમેન્ટ ક્યાં થઈ રહ્યા છે તમે જોયા? 5.5 કરોડના. એની આજુબાજુના પ્રોજેક્ટ જુઓ, તમિલનાડુમાં 1 લાખ કરોડ. જે સ્ટેટ્સમાં ઇલેક્શન આવે છે ને, બેંગોલમાં આવે છે, આસામ છે, કેરલા છે, એટલે હવે એવું થયું કે આપણા સ્ટેટનું ઇલેક્શન નજીક હોય તો ફાયદો વધારે થવાની શક્યતા રહે. એટલે એ થોડુંક અભૂતપૂર્વ લાગ્યું કે ધ બજેટ, યુનિયન બજેટ વોઝ ઓલ્સો ફોકસિંગ ટુ મચ ઓન ધ સ્ટેટ ઇલેક્શન્સ. તમિલનાડુમાં 1.3 લાખ કરોડ ખર્ચે ઇકોનોમિક કોરિડોર, બંગાળ કોલકાતા સિલિગુડી માટે નેશનલ હાઈવે પ્રોજેક્ટની જાહેરાત, કેરળમાં 1100 કિલોમીટર લાંબા. એટલે કનેક્ટિવિટી અને કોરિડોરની વાત છે. પણ અપૂર્વભાઈ, તો આમાં જે અભૂતપૂર્વ બજેટ કે ઐતિહાસિક બજેટની જે વાત હતી, જે અપેક્ષા રાખી હતી, જે ધ્રુવભાઈએ કહ્યું કે એવી કઈ બાબતો હશે જે આ પહેલા ન થઈ, પણ આ વખતે 10 મહિનામાં સ્થિતિ પણ બદલાઈ ને, તો 10 મહિનામાં સ્થિતિ બદલાય એના કારણે એ બાબતો આમાં નથી, અથવા તો ઐતિહાસિક અને કંઈક નવું કે અભૂતપૂર્વ બજેટની વાત હતી એ કદાચ લોંગ ટર્મ માટે કરી હશે કે પાયો નાખ્યો છે, મેં પહેલા જ કહ્યું. હવે એક મેઇન વાત એ છે ગોલ્ડ એક્સચેન્જની વાત કરી, કેમ કે આપણે ગોલ્ડને સેફ હેવન માનીએ છીએ રોકાણમાં. એ જે જાહેરાત છે એને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? એનાથી ખરેખર, કેમ કે દરેક જે વર્ગ આ ડિસ્કશન જોઈ રહ્યો હશે તેને એ જ ખ્યાલ હશે, કેમ કે અત્યારે સોનાનો ભાવ વધ્યા. હવે આ પરિસ્થિતિમાં જે ઘરમાં સોનું પડ્યું છે, આપણે જાણીએ છીએ કે આપણી મેન્ટેલિટી કેવી છે સોના પ્રત્યે, આપણે ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી કે લોંગ ટર્મ માટે, તો ગોલ્ડ એક્સચેન્જથી, એની અમલવારીથી ઇન ફ્યુચર તમે આ જાહેરાતને કઈ રીતે જોઈ રહ્યા છો? એમાં આમ આદમી માટે શું? ગોલ્ડ સાથે સિલ્વર અને બીજા કોમોડિટીઝ લાઈક કોપર, આ બધું અત્યાર સુધી ઘણું ડિસેન્ટ્રલાઇઝડ હતું ને આ એ લોકો સેબીની અંડર લઈ આવવા માંગે છે, જેથી જે કંટ્રોલ મિકેનિઝમ આવી જાય, એથી કોમન મેનને ગોલ્ડનો એક્સેસ જે છે અને જે રેટ જે બજારમાં ચાલતા હોય, આજે અમદાવાદમાં રેટ કંઈક હોય અને મુંબઈમાં કંઈક રેટ હોય, પણ જ્યારે સેબીની અંડર આવી જશે અને જે ગોલ્ડ which is always thought as a risk free asset, especially આ કંઈક કોવિડ જેવી સિચ્યુએશન આવે તો ગોલ્ડ ઉપર જે કંટ્રોલથી અને જે ઇઝથી જે મળવું જોઈએ, નોટ ઓનલી ફિઝિકલ ગોલ્ડ પણ આપણે ઈ ગોલ્ડ કહીએ અથવા ઇટીએફ્સ કહીએ, તો એનું જે એક્સેસિબિલિટી આવી જશે આ સેબીના કંટ્રોલથી અને કોમોડિટી એક્સચેન્જીસથી, એ ઘણું કોમન મેનને ઘણો ઇમ્પેક્ટ થશે એમાં. એટલે પ્રોસેસ ઈઝી થઈ જશે. ડેફિનેટલી પ્રોસેસ ઈઝી થશે. ઘરમાં પડ્યું છે અને આપણે ગોલ્ડ એક્સચેન્જની વાત કરીએ છીએ, કદાચ નાનો ધંધો શરૂ કરવો છે, એમએસએમઈ સેક્ટરની જ વાત કરીએ, અથવા કોઈ નવું વેન્ચર શરૂ કરવું છે, તો સોનું હંમેશા પહેલેથી કદાચ દીકરીના લગ્ન થાય કે દીકરીને આપવામાં આવે, તો એ પર્પઝથી પણ હતું કે એવો સમય આવે કે પૈસાની જરૂર પડે, તો એ વસ્તુ ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી અથવા તો સેફ હેવનના પર્પઝથી એક નેક્સ્ટ લેવલ પર વિચાર છે આ લાવવા માટે. ડેફિનેટલી આ નેક્સ્ટ લેવલ પર જ જઈ રહ્યું છે, કારણ કે આપણે
કોઈ બી ઘરમાં જોઈએ તો કે ગોલ્ડ આપણે વેચી નથી કાઢવું, એટલે વેચવાને બદલે આપણે એને એનો બીજો યુઝ કરી શકીએ. એક્સચેન્જ કરવાથી તમે ઘણીવાર પાછું એને લઈ આવ્યા બી શકે. એટલે એ ઇઝી એક્સેસ જો કોમન મેનને મળી જાય અને એટ ગ્રાસરૂટ લેવલ મળી જાય એના જેવું આ અતિ ઉત્તમ સ્ટેપ છે. વિઠ્ઠલભાઈ, કઈ એવી બાબત છે જે અસર કરે છે કોમન મેનને અને એમએસએમઈ સેક્ટરના? કેમ કે મુદ્રા લોનની આપણે એમએસએમઈ સેક્ટરમાં સ્ટાર્ટઅપ્સની આ બધી વાતો થઈ, તો આપણે જાણીએ છીએ કે ગયા બજેટને આ બજેટ તો ઠીક છે નવેમ્બર સુધીના, આ નવેમ્બર ડિસેમ્બર સુધીના જે અંદાજિત અનુમાન છે ગયું હોય, તો આવનાર 10 મહિના કે 1 વર્ષ માટે જો એમાં કદાચ એનપીએ જે વધશે, હવે આંકડો આવશે, તો એને પાયાથી બેઠું કરવા માટે અથવા તો નવું કંઈ કરવા માટે સ્ટાર્ટઅપ હોય નાની જગ્યાથી, કેમ મૂળ તો પાયાની જ વાત છે. આજનું જે બજેટ છે લોંગ ટર્મ માટે પાયાની વાત છે કે જે સેક્ટર નીચે ગયા છે એને ધીમે ધીમે ઉપર લાવવામાં આવે. તો એના માટે શું કોઈ એવી જાહેરાત હતી જે કદાચ બાકી રહી જાય છે અથવા તો થવી જોઈતી હતી, અથવા તો આ જાહેરાતમાં થોડી રાહ જોવી જોઈએ એકાદ વર્ષ જેવી કે જ્યાંથી તમને થોડી રાહત થાય? નાના પાયે વાત કરું છું, નાના ઉદ્યોગકારો માટે વાત કરું છું, ઉદ્યોગ સાહસિકો કે સ્ટાર્ટઅપ માટે. આપણે લાસ્ટ ટાઈમ પણ સ્ટાર્ટઅપ અને નાના ઉદ્યોગો માટે વાત કરી હતી, તો આ ટાઈમના બજેટમાં પણ એના પર કોઈ બહુ મેજર સ્ટ્રેસ આપવામાં આવ્યો નથી. ટેક્સ રિલેક્સેશન કે ટેક્સ હોલિડે સ્ટાર્ટઅપ્સ માટે બીજું 1 વર્ષ ને એવું એ લોકોએ આપ્યું છે, બટ દેર આર નો મેજર કોઈ સપોર્ટ આપ્યો હોય કે એસએમઈઝને એવી કોઈ ડિક્લેરેશન આ વખતે પણ એમને કરી નથી. એનપીએસ માટે યસ થોડું પ્રોવિઝન એમને મારા ખ્યાલથી 20,000 કરોડનું કે, એટલે હવે એક વસ્તુ દેખાય છે કે એમને થોડું બેન્કિંગ સેક્ટરમાં સાફ સફાઈ પણ કરવી છે, ડાયવેસ્ટમેન્ટ પણ કરવું છે. વેલ્યુએશન શું એ ગણતરી કરીને એ કરશે ડાયવેસ્ટમેન્ટનું, એનો કોઈ મિકેનિઝમ એ ખબર નથી પડતી. બટ ઓવરઓલ યસ, એસએમઈઝ કે એના માટે સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કે નોર્મલ બિઝનેસમેન માટે કોઈ એવી જાહેરાત આ વખતે નથી કરી. એક વસ્તુ છે કે એક એમને કહ્યું કે આપણને હેરાનગતિ નહીં કરે, જે એ લોકો 6 years પહેલાનું જે ઓડિટ ને બધું જે પહેલા માંગતા હતા તે હવે સીધું એ લોકોએ ઘટાડીને 3 years કર્યું, અને પ્લસ હવે ઓનલાઈન, એટલે એટલીસ્ટ નોર્મલ બિઝનેસમેનને જે હેરાનગતિ ને એ બધું થતું હતું તે આઈ થિંક એમને એક ઇન્ટેન્ટ બતાવ્યો છે કે હવે એ હેરાનગતિ નહીં પણ એટલીસ્ટ એક ટાઈપનું અન્ડરસ્ટેન્ડિંગ થઈ શકે કે એમને સારા બનાવવા માટે એક સ્ટેપ ટુવર્ડ્સ ધેટ આઈ થિંક એ એમને લીધો છે. ઓકે માર્મિકભાઈ, એક બહુ કોમન લાઈન હતી કે જો મુદ્દલ આવ્યા અને ખિસ્સામાંથી જીએસટી ભરવું. આ દરેક વખતે આપણે એમ ચર્ચા કરી કે જીએસટી આવ્યા બાદ જે જટિલતા છે સરળ થાય, એ ઇન્ટેન્ટ દેખાઈ રહ્યો છે આ બજેટથી. કેમ કે કોમન વાત હતી, દરેક વર્ગ સાથે વાત કરીએ તો એક વર્ગ એવો છે કે સાહેબ મુદ્દલ નથી આવ્યા 6 મહિના સુધી, તો એ જટિલતા દૂર થતી દેખાય છે. સરળતાની જે વાત છે ને, તો એફએમ મેડમે 6 પિલર ઉપર આખું બજેટ બનાવ્યું. છઠ્ઠું હતું મિનિમમ ગવર્નન્સ, મેક્સિમમ ગવર્મેન્ટ વાળી વસ્તુ. તો એની અંદર એ લોકોએ ટ્રાય કર્યો છે કે બધું સ્મૂથ થાય, પણ જીએસટીની અંદર હજુ કોઈ એવી સ્મૂથનેસ નથી આવી. દર 2 મહિને કંઈક નવું અમેન્ડમેન્ટ લઈ આવે છે, એટલે માંડ આગળનું સમજાવે ને પાછું ઓલું ભૂલીને ફરતી એકડે એકથી ગૂંટવું પડે છે. તો એઝ ફાર એઝ જીએસટીની વાત છે, એટલું સ્મૂથ થઈ રહ્યું છે, પણ જેટલી સ્પીડે થવું જોઈએ એટલું નથી થતું. બાકી બીજી જે વાત કરી એમએસએમઈ માટે, તો ટેક્સ ઓડિટની લિમિટ 5 કરોડથી વધારીને 10 કરોડ કરી દીધી છે. એમના માટે જે 95% પ્લસ ટ્રાન્ઝેક્શન ચેકથી કરે છે, મતલબ કે ઓનલાઈન અથવા ડિજિટલ કરન્સીથી કરે છે, એમના માટે કેશનો ધંધો જેનો ઓછો છે એમને આ બેનિફિટ મળશે. સર દેટ ઇઝ અ પોઝિટિવ સ્ટેપ ફોર એમએસએમઈ, કેમ કે એક ખાસા એવા મોટા વર્ગને આ કોમ્પ્લાયન્સમાંથી બહાર કાઢી નાખ્યું છે એમણે. બીજું ઈ અસેસમેન્ટ અત્યારે અપીલ સુધી હતું, એ ટ્રિબ્યુનલ સુધી લઈ જવાની વાત છે, એટલે ત્રીજું સ્ટેપ આવી ગયું. એવું લાગે છે કે જો નેક્સ્ટ ટાઈમ મોદી સાહેબ સિલેક્ટ થઈ જશે, સુપ્રીમ કોર્ટ પણ ઈ અસેસમેન્ટમાં લઈ જશે. આ લોકો બધું ઈ અસેસમેન્ટમાં જ જઈ રહ્યું છે. ઈ અસેસમેન્ટ સારા છે અમુક રીતે, પણ હ્યુમન ઇન્ટરેક્શન અમુક જગ્યાએ જરૂરી છે. ટ્રિબ્યુનલ સુધી પણ જો ખાલી મેલ અને ડોક્યુમેન્ટ સ્કેન કરીને મોકલી દો અને અસેસમેન્ટ થઈ જતા હોય તો હ્યુમન ટચ ક્યાંય રહ્યો જ નહીં. એટલે એના પ્રોઝ એન્ડ કોન્સ બંને સાઈડ છે. ઓફકોર્સ જેમ દ્વિતલભાઈએ કીધું, એ રીઓપનિંગ ઓફ ઇન્કમટેક્સ કેસીસ જે પહેલા 6 વર્ષ અને 10 વર્ષ એવી રીતે 2 લિમિટમાં હતા, એ 6 થી 3 કર્યું. દેટ વિલ બી પોઝિટિવ સ્ટેપ, કે તમારે બહુ લાંબા ટાઈમ સુધી લટકતી તલવાર નહીં રહે. જે નીકળવાનું હશે 3 વર્ષ પછી આગળનું ભૂલી જાઓ, પતી ગઈ વાર્તા. સો એવી રીતે થોડા ઘણા પોઝિટિવ સ્ટેપ છે. એવું કોઈ
બહુ મોટું રાહત નથી આપી દીધી, પણ નાના નાના હેરેસમેન્ટ ઓછા થશે એવું દેખાય છે. દેટ ઇઝ અ પોઝિટિવ સ્ટેપ ફોર MSME. ઓકે ધ્રુવભાઈ, એક તો વકીલો સાથે મેં વાત કરી કે લીગલ સેક્ટરમાં જો ઘણા બધા ડિસ્પ્યુટ પેન્ડિંગ છે, કોર્ટ બંધ હતી ફિનાન્શિયલી, એ લોકોની એવી માંગ હતી કોર્ટ્સ વધારવામાં આવે, જજોની ભરતી થાય. તમે માઇક્રો લેવલની વાત કરી હતી, તમે કીધું કે ઠીક છે કે એ પાઠ પાડી દીધા, સારું કર્યું ધીમે ધીમે. હવે હોલિડે યર MSME માટે જાહેર કર્યું અને છતાંય માઇક્રો માટે શું અને આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે શું? આપણે આગલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તો વાત કરી, તમે આગલા સવાલમાં કહ્યું કે અલગ અલગ સ્ટેટમાં જે રેલ માટે કે કોરિડોર માટે કે હાઈવેઝ માટે એ તો કોન્ટ્રાક્ટ થઈ ગયો. સો જેટલી સૈનિક સ્કૂલ બનશે, હેલ્થ અને એજ્યુકેશનમાં પૈસા વધારે નાખવાની વાત છે, ઇન્ટેન્ટ છે, પણ બાકી કયું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બચે છે જે તમારા માટે રહી જાય છે? આપણે થોડું હળવું કોન્વર્ઝેશન કરું, બહુ સિરિયસ વાત ના કરું. તો મારા મગજમાં એક જોક આવી રહ્યો હતો અત્યારે, થોડું તમને શેર કરું. તમે પેલું મૂવી જોયું છે હેરાફેરી? એમાં એક ટેનન્ટ છે ને, પેલું રેન્ટ પર રહેવા આવે છે, તો બાબુરાવ કહે છે કે તને ગાયન ગાતા આવડે છે? લોકો કેમ? તો કે બાથરૂમમાં કુંડી નથી. તો કે કુંડી નથી તો કુંડી લગાવો ને, કે ગાવાનું કેમ? એટલે પ્રોબ્લેમ સી બજેટ હેઝ ટુ ફોકસ ઓન કે અત્યારે શું નીડ છે અને આપણું લોંગ ટર્મ ટેક્સ રિફોર્મ શું છે, લોંગ ટર્મ સ્ટ્રેટેજી શું છે. હવે આપણી જે અત્યારની નીડ હતી ને, એની સામે આપણે કંઈક બીજા રસ્તે અમુક વસ્તુઓ કરાવી દીધી, પણ એને આપણે એડ્રેસ ના કરી. એટલે જેમ કે આપણે સાંકળ લગાવવાની જરૂર હતી વોશરૂમમાં, એ શું વસ્તુ હતી? અનએમ્પ્લોયમેન્ટ પીક ઉપર છે, કેશ નથી MSMEs જોડે, ઇન્ડિવિજ્યુઅલ લોકોની જોબ ગઈ છે, સોશિયલ સિક્યોરિટીના ઇશ્યુઝ છે. આ બધા ઇશ્યુઝને આપણે છે ને એકદમ આમ જાણે ગણ્યા જ નહીં. વી જસ્ટ ઇગ્નોર્ડ ઇટ એન્ડ વી જસ્ટ સેડ ઓકે બઝુકા. કહી શકાય કે હા 9.5%ની કંઈક GDPની ડેફિસિટની વાત થઈ છે, એટલે નેચરલી હ્યુજ અમાઉન્ટ ઓફ બોરોઈંગ થશે અને એ પૈસા એટલે ઇટ ઇઝ અ બોલ્ડ થિંગ કે એટલું ડેફિસિટ આપણે હવે જે હિસ્ટોરિકલી છેલ્લા 4-5 વર્ષથી ઓછું કરતા હતા, આ વર્ષે એમણે એકનોલેજ કર્યું કે આપણે પૈસા લાવવા પડશે અને ભલે નેગેટિવમાં જઈશું, લોસમાં જઈશું અને એ પૈસા આપણે નાખીશું, પણ એ બધા પૈસા છે ને એ ડાયવર્ટ થઈ રહ્યા છે લાર્જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર, વિચ ઇઝ ગુડ થિંગ, નોટ અ બેડ થિંગ. પણ એટ ધ સેમ ટાઈમ એની જોડે જોડે એમાંનો અમુક હિસ્સો જ્યાં જવો જોઈતો હતો ત્યાં નથી ગયો. ખાલી રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રેટ, ઇટ્સ અ ગુડ થિંગ ફોર ધ સોસાયટી, પણ જેમ મેં કીધું એમ કે જ્યાં સાંકળ લગાવવાની હતી, જે આજનો પ્રોબ્લેમ હતો એ સોલ્વ નથી કરી શક્યા, એ તરફ કોઈ સ્ટેપ જ નથી લીધું. અનએમ્પ્લોયમેન્ટ ઇઝ એટ ધ પીક રાઈટ ના. આ બધો તમે યુવાનોનો રોષ કે જે પણ તમે આ પોલિટિસાઇઝેશન બી જુઓ છો, કેમ લોકો આટલા પોલિટિકલ કે પોલરાઇઝ થઈ જાય? કારણ કે અનએમ્પ્લોયડ હોય, પૈસા ના હોય, ફેમિલીમાં પોવર્ટી હોય, હેલ્થકેરના નુકસાન થતા. તો આપણે એ ગુસ્સાને ચેનલાઇઝ કરીને એને ક્યાંક એમ્પ્લોય કરવાનો હતો. હવે આ ગુસ્સો વધશે હજી, અનએમ્પ્લોયમેન્ટનો ગુસ્સો, નાના માઇક્રો એન્ટરપ્રાઇઝીસ જે આઉટ ઓફ બિઝનેસ જઈ રહ્યા છે એમનો ગુસ્સો, અને એ ગુસ્સો પછી પોલરાઇઝેશનને પોલિટિક્સમાં વાપરવાનો કે દેશના નેશન બિલ્ડિંગ માટે વાપરવાનો? આપણે એને નેશન બિલ્ડિંગ તરફ લઈ જવાની જરૂર હતી, જે આપણે આઈ થિંક ધ FM ફેલ્ડ ઇન ડુઈંગ ધીસ. ઓકે, પણ વાત એમ પણ છે ને સાહેબ, માંગ ઘટી છે પણ મોંઘવારી વધી છે, જી અપેક્ષિત છે. અહીંયા અપૂર્વભાઈ, એગ્રીકલ્ચર સેક્ટરની વાત કરીએ, જો 2022 સુધી સરકાર કટિબદ્ધ છે કે ખેડૂતોની આવક વધશે, ડબલ થશે, જે નારો હતો ભૂતકાળમાં, આ બજેટ પહેલા પણ નારો હતો. MSPમાં 75,000 કરોડ આપ્યા અલગ અલગ ફસલોમાં, જે 23 ફસલો ઉપર MSP દેવાય છે. માનો છો એ કોર સેક્ટર હતું, આ અત્યારે બહુ સૌથી મોટો ઇસ્યુ ચાલી રહ્યો છે. અપેક્ષા એમ હતી કે છે ને આ બાબતે પણ થોડું ઘણું કંઈક નવું થશે, જે ઐતિહાસિક જે શબ્દ મને સાંભળવા મળે છે દર વખતે, તો અત્યારે કદાચ રાષ્ટ્રીય સ્તર પર જે સૌથી મોટો ઇસ્યુ ચર્ચાઈ રહ્યો છે એગ્રીકલ્ચર છે, ખેડૂત આંદોલન છે. MSPમાં ભૂતકાળમાં શું આપ્યું એની વાત થઈ, અહીંથી 22નો ગોલ હજી હટ્યો નથી, એ 22માં જ છે. તો માનો છો કે આ પાયાની નીડ કઈ રીતે પૂરી થશે? 2021માં તો આવી ગયા એવા રિફોર્મ્સ જે તમને બહુ ટૂંકા ગાળામાં રિઝલ્ટ આપી જાય, એ વાતમાં કેટલો માન? આને માટે કોઈ બહુ ડિપ્લોમેટિક આન્સર અપાય એમ નથી. આ એક પોલિટિકલ ફોરમ હતું. તમે બજેટ વખતે બી લાઈવ હતું જ્યારે FM આની વાત કરી કે અમે 2014માં જેટલા ખેડૂતો હતા એના કરતાં દોઢા નંબર થઈ ગયો આજે ખેડૂતોને MSPનું જે બેનિફિટ મળી રહ્યો છે. પણ એ સેટિસ્ફેક્શન બેક બેન્ચર્સ જે ત્યાં હતા એ લોકોને બિલકુલ હતો નહીં. અને આ વખતે આ બજેટમાં ગયા બજેટની જેમ બહુ લાંબુ નહોતું ચાલ્યું, પણ એ
કદાચ એનું કારણ એવું બી હોઈ શકે કે જે ફાઇન પ્રિન્ટ છે એ બધું એનેક્શરમાં નાખી દીધેલું, એટલે હવે એ બધા એનેક્શરો જોઈશું તો આપણને ખબર પડશે કે એકચ્યુઅલી આ શું થવાનું છે એ બાબતમાં. પણ કોઈ એકદમ સહેલો ઉપાય તો છે જ નહીં. આ ફાર્મ રિફોર્મ્સના જે બધા બિલ્સ છે એને માટે જે જુદા જુદા લોકોને જુદી રીતે જોવામાં આવે છે, અમુક ફાર્મર્સને ખેડૂતોને કંઈક બેનિફિટ દેખાઈ રહ્યો છે, અમુકને નથી દેખાઈ રહ્યો. એટલે FM આ સ્ટેજે આનાથી વધારે શું કરી શકે એ ફાઇન પ્રિન્ટ જોઈને જ આપણે કહી શકશું. ઓકે, તો ચલો એક રાઉન્ડ એ પણ લઈ લે વિઠ્ઠલભાઈ કે ઓવરઓલ બજેટ આવ્યું, 10 માંથી દરેક માર્ક્સ આપતા હોય છે, અહીંયા તો બધા અલગ અલગ સેક્ટરના માણસો છે, તો તમે ઓવરઓલ બજેટ ને કઈ રીતે મૂલવો છો? વિઠ્ઠલભાઈ આપથી. લોંગ ટર્મ પર્સપેક્ટિવ થી જોઈએ તો આઈ થિંક 7 માર્ક્સ આઉટ ઓફ 10. લોંગ ટર્મ પર્સપેક્ટિવ, લોંગ ટર્મ પર્સપેક્ટિવ. ટૂંકા ગાળામાં એ કોઈ રાહત ટૂંકા ગાળામાં કોઈ રાહત કે એ કોઈ દેખાઈ નથી. અપૂર્વભાઈ. તો લોંગ ટર્મ પર્સપેક્ટિવથી જોઈએ તો આપણને ખબર નથી કે 2025-26 સુધી જે ફિસ્કલ ડેફિસિટની વાત કરીએ છીએ એ ઘટીને આવી જાય 6.5 થી 4.5 જે એક્સપેક્ટ કરીએ છીએ એ લેવલ પર. ટૂંકા ગાળામાં ડેફિનેટલી ઇન્ટરેસ્ટ રેટ્સ વધી જશે કારણ કે બોરોઈંગ વધવાનું, અને ક્રેડિટ રેટિંગ, ફોરેન ક્રેડિટ રેટિંગ એજન્સી આને બહુ સહેલી તરીકે નહીં જોઈએ અને ઘણો ચાન્સીસ છે કે આપણું ક્રેડિટ રેટિંગ ડાઉન થઈ જાય, એટલે એ આપણે જોવાનું રહેશે. ઓકે, માર્વિનભાઈ 10 માંથી કેટલા ઓવરઓલ? સેમ વસ્તુ છે કે શોર્ટ ટર્મના કોઈ મેઝર્સ નથી અને કદાચ શોર્ટ ટર્મના મેઝરનો અટેમ્પ્ટ જ નથી કરવામાં આવ્યો. એ લોકોએ લોંગ ટર્મ જ જોયું છે અને લોંગ ટર્મ બેઝ પર જ બનાવ્યું છે બજેટ. ના શોર્ટ ટર્મમાં MSME માટે કે ના મોટા ઇન્ડસ્ટ્રી હાઉસ માટે, કોઈના માટે કંઈ નથી. 7 થી 8 પોઈન્ટ આપી શકાય લોંગ ટર્મ. ઓકે, ધ્રુવભાઈ. એટલે જો એમણે આવું અનાઉન્સમેન્ટ ના કર્યું હોત કે અમે 100 વર્ષ જેવું જોરદાર બજેટ નથી લાવવાનો, તો હું 6-7 પોઈન્ટ આરામથી આપતો. પણ મારા એક્સપેક્ટેશન બહુ વધી ગયા હતા એ અનાઉન્સમેન્ટથી, અને એ એક્સપેક્ટેશનની સામે મને આ લેકલસ્ટર ને એવરેજ બજેટ લાગે છે, જેમાં કંઈ બહુ ખાસ જોવાનું એટલે કે નથિંગ એક્સાઇટિંગ, નથિંગ વેરી ડિસઅપોઇન્ટિંગ ઓલ્સો. ડિસઅપોઇન્ટિંગ ફ્રોમ ધ પર્સપેક્ટિવ ઓફ દેટ ધ એક્સાઇટમેન્ટ બહુ બિલ્ડ થઈ ગયું હતું કે ઘણું બધું દેશમાં થશે જે નથી થયું, અને એ લેવલથી આઈ વુડ ગીવ સમવેર બિટવીન 5 to 6. અધરવાઇઝ મે બી 7 વુડ હેવ બીન અ ગુડ સ્કોર. જો એમને એક્સપેક્ટેશન આપણી લોઅર કરીને આપણને ડિલિવર કર્યો હોત તો વાંધો નહોતો, પણ એમણે એક્સપેક્ટેશન આપણી બહુ વધારી દીધી. ઓકે, તો આભાર. પણ વાત એ નીકળી કે લોંગ ટર્મ ઇન્ટેન્ટ દેખાડ્યો છે, શોર્ટ ટર્મ માટે એક તો ટેક્સ સ્લેબમાં તો કોઈ ફેરફાર નથી. બીજી તરફ કોવિડ બાદ જે નોકરિયાત વર્ગ છે એની જે અપેક્ષા હતી એમાં નિરાશ થવું પડ્યું, અને બજેટ પહેલા જે ઐતિહાસિક બજેટની વાત થઈ હતી એ નારો સાંભળીને કદાચ જે અપેક્ષા હતી કે ભૂતકાળમાં નથી એ આ થશે, તો એવી જે બાબતો છે જે હોવી જોઈએ કદાચ MSME સેક્ટર, યંગ બિઝનેસમેન કે પછી જે નાણાકીય સલાહકાર છે તેમને લાગી નહીં. એક બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ તમામનો આભાર. બ્રેક બાદ વધુ એક વર્ગ જોડાશે, તેમને પણ પૂછીશું. બજેટ જાહેર થયું, પણ આ બજેટ તેમની અપેક્ષાઓ પર કેટલું ખરું ઉતરે છે.